એટલું એટલું જો આપણે કરતા હશું ને તો યમરાજાના દૂત કોઈ દિવસ આપણને લેવા નહીં આવે, ભગવાનના પાર્ષદો આવશે. યમરાજા એમના દૂતને જ્ઞાન આપે છે કઈ કઈ જગ્યાએ તમારે ન જવું. તો કહે, પેલું જ કહે છે કે જ્યાં હરિનામ કીર્તન થતું હોય, જ્યાં કથા થતી હોય, દૂતો તમારે ત્યાં ન જવું. ત્યાં ભગવાનના પાર્ષદો પહેલેથી હશે, ત્યાં સ્વયં ભગવાન હશે. જ્યાં કથા થતી હોય, જ્યાં કીર્તન થતું હોય, ત્યાં તમારે ન જવું. ત્યારબાદ તો કહે છે જ્યાં ગીતાના પાઠ થતા હોય ત્યાં તમારે ન જવું. એટલે બેનો મને તો યાદ છે, હું જ્યારે હાવ નાનો એવો હતો ને, એટલે પહેલાના સમયમાં તો એવું હતું કે પછી કોઈનું મૃત્યુ થાય ને, બાપા કે માનું આમ જે આમ અંતકાળ હોય ને, એટલે પછી આવે એમના છોકરાઓ કહે, દાદા બાપાનો કે માડીનો છેલ્લો સમય છે, એક કામ કરો ને, ગીતાજીનો પાઠ કરી દો ને અમને. એટલે પછી દાદા મને હારે લઈને જતા. એ પીળા કલરનું સ્થાપન કરે, એમાં ચોખા પધરાવે, વિષ્ણુ ભગવાનની પૂજા કરે અને 18 અધ્યાયના ગીતાજીનો પાઠ અને એ બતાવ્યું છે કે જ્યાં અંતકાળે ગીતાનું જેનું મૃત્યુ થવાનું હોય અને અંતકાળે ગીતાના પાઠ થતા હોય ને, દૂતો ત્યાં તમારે જવું ન હોય, ત્યાં તમારે પાર્ષદો હશે. એટલે પણ હવે એવું નથી રહ્યું. પછી તો પેલા તો એવું હતું કે અંતકાળે ગીતાના પાઠ કરવા, પછી તો એ છોડ્યું. પછી તો ઘણા એવાય આવતા કે દાદા માડીનું બાપાનું મૃત્યુ થઈ ગયું છે, તેમની શૈયા પાસે એમનો દેહ પવિત્ર થાય, એને નરક ન મળે એ માટે ગીતાના પાઠ કરાવવામાં આવતા. પણ એ હવે કઈ રહ્યું નથી. કહે છે કે અંતકાળે જો ગીતાનો પાઠ હોય તો એમને યમના દૂતો આવતા નથી, એને તો ભગવાન પોતાનું ધામ આપી દે છે.